નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજનો જે વિડીયો હશે એ હશે ઉપગ્રહોની ગતિની ઉપર. ઓકે, ગુરુત્વાકર્ષણની જે સિરીઝ છે હવે અંત તરફ આગળ વધી રહી છે. કદાચ હવે બીજા 2 કે 3 વિડીયોની અંદર હવે આ સિરીઝને આપણે પૂરું કરશું. ઓકે, તો બાળકો હવે જે આપણે ભણવાના છે તે છે ઉપગ્રહો. ઓકે, અચ્છા, તે પહેલા લાસ્ટ વિડીયોની અંદર આપણે નિષ્ક્રમણ ઝડપ મેં તમને શીખવાડી હતી. બરાબર, 1 મિનિટ જરા ઝડપથી એ વસ્તુને આપણે રિવિઝન જરા કરી લઈએ. ઓકે, ત્યાં આપણે વાત કરી હતી નિષ્ક્રમણ ઝડપની. ઓકે બેટા, નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીની સપાટી પર. અચ્છા, જરા ઝડપથી હું તમને સમજાવી દઉં. વાત કંઈક એવી હતી, જે સાંભળજો બાળકો. આ છે પૃથ્વી. પૃથ્વીની સપાટી પર રહેલો m દળનો સ્થિર પદાર્થ, ગતિમાં નથી. આ સ્થિર પદાર્થની કુલ ઉર્જા જો આપણે મેળવીએ તો બાળકો એની કુલ ઉર્જા એટલે તેની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કેટલી? તો કે 0, સ્થિર છે. અને સ્થિતિ ઉર્જા યસ. તો આ જે પદાર્થ છે એ પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રની અંદર છે, તો તેને સ્થિતિ ઉર્જા હોવી જોઈએ. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે -g. પૃથ્વીનું દળ, તે પદાર્થનું દળ અને બે વચ્ચેનું અંતર. તો સીધી વસ્તુ છે, આ બે વચ્ચેનું અંતર પૃથ્વીની સપાટી પર છે એટલે બે વચ્ચેનું અંતર પૃથ્વીની ત્રિજ્યા જેટલું, બરાબર r. તો આના પરથી આપણને આ પદાર્થની કુલ ઉર્જા મળી ગઈ, બરાબર છે, સ્થિતિ ઉર્જા બરાબર હતી. રાઈટ, આ બધું લાસ્ટ વિડીયોનું ફટાફટ તમને સમજાવું છું. અચ્છા, હવે આ કુલ ઉર્જાને મારે 0 કરવું છે અને મારે બનાવી દેવી છે 0. જો એને હું 0 બનાવી દઉં, ધ્યાનથી સાંભળજો, આ જે કુલ ઉર્જા છે બાળકો એને હું 0 બનાવી દઉં, સમજાય છે, તો આ પદાર્થને આપણે અનંત અંતરે મોકલી શકીએ. બરાબર, કારણ કે મેં તમને સમજાવ્યું છે અનંત અંતરે રહેલા પદાર્થની કુલ ઉર્જા 0 હોય છે. કારણ કે અનંત અંતરે એક તો તે પૃથ્વીના ક્ષેત્રની અંદર નથી એટલે તેને સ્થિતિ ઉર્જા નથી, અને બીજું ત્યાં એની ગતિ ઉર્જા પણ નથી એવું માની લઈએ. સમજાય છે, કારણ કે આપણે ઓછામાં ઓછી ઉર્જાથી આપણે ફેંકવાના છે કે જેથી કરીને બહાર ગયા પછી એની પાસે ગતિ ઉર્જા તો ન જ વધે. સમજ પડે છે? એ જસ્ટ બહાર જઈ શકે એવું મેં તમને લાસ્ટ વિડીયોમાં સમજાવેલું પણ હતું. તો ત્યાં નથી એની પાસે ગતિ ઉર્જા, નથી સ્થિતિ ઉર્જા, તો અનંત અંતરે કુલ ઉર્જા 0. હવે અત્યારે પદાર્થની કુલ ઉર્જા નેગેટિવ છે પૃથ્વીની સપાટી પર, અને જો એને 0 બનાવી દઈએ તો તે ક્યાં પહોંચી છે? અનંત અંતરે. તો બેટા આને 0 બનાવવા માટે મારે શું કરવું જોઈએ? તો સર આટલી જ ઉર્જા તમારે એને પ્લસ આપી દેવી જોઈએ. સમજાય છે? તો GMEM ડિવાઇડેડ બાય RE, આટલી ઉર્જા એને જો પ્લસ આ આપી દઉં દીકરા, આટલી જ ઉર્જા ઉમેરી દઈએ એમ. GMEM ડિવાઇડેડ બાય RE એટલે આ કેન્સર અને તેની કુલ ઉર્જા 0 થાય તો તે અનંત અંતર પહોંચી જાય. તો આ જે ઉર્જા છે કે જે તમે ઓછામાં ઓછી ઉર્જા આપવાથી તમે પદાર્થને અનંત અંતરે પહોંચાડી દો છો, અને આપણે નામ આપ્યું તો યાદ કરો, નિષ્ક્રમણ ઉર્જા. રાઈટ છે? ઓકે, મેં તમને કીધું પણ હતું કે નિષ્ક્રમણ ઉર્જા જે ખરી એ બાળકો પદાર્થના દળ પર આધાર રાખે છે. બરાબર, હલકા પદાર્થને ફેંકો છો તો ઓછી ઉર્જાની જરૂર છે, મોટા પદાર્થને ફેંકશો તો તેને વધારે ઉર્જાની જરૂર છે. પદાર્થના દળ પર આધાર રાખે છે. આ સમજાયું. હવે મેં તમને એ પણ કીધું હતું કે આ જે નિષ્ક્રમણ ઉર્જા છે આપણે તેને ગતિ ઉર્જા સ્વરૂપે આપવાની હોય છે, ½ mv². અને એ વખતે જે વેગ છે તેને નિષ્ક્રમણ વેગ કહીએ છીએ, વિચ ઇઝ ઇક્વલ ટુ આ જ ઉર્જા. બરાબર, આપણે ગતિ ઉર્જા સ્વરૂપે આપીશું. તો આમાંથી આપણે નિષ્ક્રમણ ઝડપને કરતા બનાવતા એ સૂત્ર આવતું v ઇઝ ઇક્વલ ટુ √2gm ડિવાઇડેડ બાય RE. ઓકે, આ પૃથ્વીની સપાટી ઉપર રહેલા પદાર્થની નિષ્ક્રમણ ઝડપ માટેનું સૂત્ર હતું. સમજ પડે છે? સપાટી પર, દાખલા તરીકે પૃથ્વીની સપાટી પર નથી પણ પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી કદાચ r અંતરે છે. જો આવી પરિસ્થિતિ હોય, આ પૃથ્વીના કેન્દ્રથી r અંતર, અહીંયા પદાર્થ છે, તો તેની નિષ્ક્રમણ ઝડપ બાળકો બદલાઈ જશે. એ થશે વર્ગમૂળમાં 2, ધ્યાનથી, gm ડિવાઇડેડ બાય RE કાઢી નાખજો, અહીંયા લખજો r. ખબર પડી ગઈ? અને ઇવન કે તમે આને આવી રીતે પણ લખી શકો, આ છે પૃથ્વીની ત્રિજ્યા અને ત્યાર પછી સપાટીથી ઊંચાઈ h હોય તો તમે r ની વેલ્યુ આ રીતે પણ લખી શકો,
RE પ્લસ H. તો આ કેસમાં નિષ્ક્રમણ ઝડપ થશે વર્ગમૂળની અંદર 2GME અપોન RE પ્લસ H. ઓકે, એટલે નિષ્ક્રમણ ઝડપ બેટા એ પૃથ્વીથી અંતર સાથે બદલાશે. એટલે પૃથ્વીથી અંતર મીન્સ કેન્દ્રથી અંતર સાથે બદલાશે. સમજાય છે? ઓકે, અને એક મિનિટ અને આપણે કાઢી નાખીએ. તમને એ વસ્તુને ફટાફટ રિવિઝન કરાવી જ દો, એટલે કદાચ જે બાળકો સીધા વિડીયો પર આવ્યા હોય એમને પણ વાંધો નહીં આવે. ઓકે, સાંભળજો. VE નિષ્ક્રમણ ઝડપ, બરાબર? સમજો, સપાટી પર રહેલા પદાર્થની વાત કરીએ તો એનું સૂત્ર હતું √2GME અપોન RE. ઓકે બાળકો, આ પરિણામને આપણે આ રીતે પણ લખીએ છીએ 2G ઇન્ટુ RE. તમને સમજાઈ ગયું હશે. હું અહીંયા શું કરું છું બેટા બાળકો? RE વડે ગુણું છું અને RE વડે ભાગી નાખું છું. આ પદને આપણે પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ પ્રવેગ કહી દઈએ છીએ. એટલે આ સૂત્ર પણ છે. ઓકે, ધ્યાન સમજાઈ ગયું? અને આની અંદર તમે ચોક્કસ કિંમતો બધી મૂકી દેશો. આ સપાટી પરનું ગુરુત્વ પ્રવેગ અને પૃથ્વીની ત્રિજ્યા, હે ને? એટલે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એક આ વેલ્યુ. બીજું એની પૃથ્વીની ત્રિજ્યા 6.4 ઇન્ટુ 10⁶ મીટર. આ વેલ્યુ મૂકશો એટલે તમને નિષ્ક્રમણ ઝડપની વેલ્યુ તમને મળે છે 11.2 કિલોમીટર પર સેકન્ડ. એટલે કે જો કોઈ પદાર્થને મીન્સ પૃથ્વીની સપાટી પર સ્થિર રહેલા પદાર્થને તમે જો 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડના વેગથી તમે ફેંકો છો તો તે પદાર્થ પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર હંમેશ માટે છોડીને જતો રહેશે. મેં તમને એના પથની પણ તમને મેં ઓળખ આપેલી બાળકો, ધ્યાનથી. આ પૃથ્વી, બરાબર? હવે સમજો, તમે કોઈ પદાર્થને મેં તમને કંઈક સમજાવ્યું, યાદ કરો. તમે પદાર્થને 7.9 કિલોમીટર પર સેકન્ડ આટલા વેગથી તમે એને જો ફેંકો છો, 7.9, હે ને? તો મેં તમને કીધું હતું એ પૃથ્વીની તદ્દન નજીક રહીને, એટલે આમ સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. જો તમે એને ફેંકો છો 7.9 કિલોમીટર પર સેકન્ડ, કિલોમીટર પર સેકન્ડ. આજે હું તમને ભણાવીશ પણ, બરાબર? અને એના કરતાં જો મોટા વેગથી તમે ફેંકશો, રાઈટ, તો એનો માર્ગ આવો કંઈક બને છે. એના કરતાં બેટા જો મોટા વેગથી તમે ફેંકશો ને તો એનો માર્ગ આવો લંબ વૃત્તીય માર્ગ એનું બને. સમજાય છે? ઓકે, ક્યારે? જો યસ, અહીંયા હું બ્લુ માર્કરથી લખું છું. આ જે વેગ છે એ વેગ એ મોર ધેન, આ જે વેગની વેલ્યુ છે એ મોર ધેન 7.9 કિલોમીટર પર સેકન્ડ, તો એ લંબ વૃત્તીય માર્ગ બની જશે. ઓકે, રાઈટ? અને અત્યારે જે મેં તમને શીખવાડ્યું બાળકો, ઓકે, સાંભળજો. આ વર્તુળ હોય દીકરા, જો આમ સમજતો, ધ્યાનથી સાંભળ. આમ કમ્પ્લીટ વર્તુળ હોય અથવા તો આવો કોઈ ઇલિપ્સ હોય, લંબ વર્તુળ હોય. આ છે ને એ બંધ વક્ર છે. સમજવાનો પ્રયત્ન કર. બંધ વક્ર છે. એટલે એ બંધ વક્ર એટલે કહેવાનો મતલબ શું છે કે એ અહીંયા પૃથ્વી છે તો તેની ફરતે આ અર્થ, તો તેની ફરતે જે ભ્રમણ કરવાનો. સમજો કે આ તમને ખબર છે લંબવૃત્તના બેટા બે કેન્દ્ર, તેમાં સમજો કે આ એક કેન્દ્ર, આ પૃથ્વી, ચલો અહીંયા છે. તો બંધ માર્ગ છે એટલે એને કમ્પલસરી પૃથ્વીની ફરતે જ એ ભ્રમણ કરવું પડશે. પછી એ ભલે ને સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે અથવા તો લંબ વૃત્તીય માર્ગે ગતિ કરે. ઓકે, પણ જો તમે પદાર્થને સમજો 11.2 જે મેં તમને શીખવાડ્યું એ શું છે? તેની નિષ્ક્રમણ ઝડપ. આટલી ઝડપથી બેટા તમે એને ફેંકશો ને તો તેનો માર્ગ આવો થશે, આવો પરવલય માર્ગે તે ગતિ કરશે. પરવલય, જો ધ્યાનથી સાંભળ બેટા, આને પરવલય કહેવાય. પરવલય આ રીતનો હોય, આ રીતના પરવલય હોય. એટલે આ છે બંધ વક્ર નથી. ટૂંકમાં આ છે ને બંધ વક્ર નથી. આ આમ નથી, બંધ વક્ર ન થાય બેટા. અહીંયાથી છે ને આ આમ જતો રહેશે, અહીંયાથી વિચારો તો આમ જતો રહેશે. તો અહીંયા બંધ વક્ર નથી. એટલે આ કેસમાં શું થશે? એ પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર છોડી દેશે.
સમજાય છે? અને સમજો સમજો કે તમે એના કરતાં પણ મોટા વેગથી વસ્તુને ફેંકો છો, આ પૃથ્વી, અને સમજો તમે એને સમજો 12 કિલોમીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકો તો બેટા એનો માર્ગ આવો થઈ જશે. એટલે કહેવાનો મતલબ એમ કે એ આ સમજો કે તમારો પરવલય થયો ને બેટા, પરવલય બંધ વક્ર નથી, બરાબર? આ તો હાઇપરબોલા થઈ જશે, એટલે એનો માર્ગ તો બેટા સીધો આવો થઈ જાય, આવો. એટલે આ તો આમ જ જતો રહે. સમજો અહીંયા તમારી આ પૃથ્વી છે, આ અર્થ છે, અને તમે એને ફેંકો છો આ રીતના એને ફેંકો છો, અહીંયાથી તમે એને ફેંકો છો, બરાબર? તો જો એ તમે મોર ધેન 11.2 એટલે કે 12 જેવા વેગથી ફેંકો છો તો એ આ રીતે એમ અતિવલય એમ કહી શકાશે. સમજાય છે? એ માર્ગ. જો આ બંધ વક્ર નથી. બંધ વક્ર કયા છે? આમ સંપૂર્ણ વર્તુળ હોવો જોઈએ, અથવા તો આ લંબ વૃત્ત હોવું જોઈએ, તો એ પૃથ્વીની ફરતે બંધનમાં રહીને ગતિ કરશે, બરાબર છે? જો 11.2 પરવલય પેરાબોલા છે અને આ હાઇપરબોલા છે, બંધ વક્ર નથી, એટલે આવા કેસમાં પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર છોડી જશે. ઓકે, વાત સમજાઈ ગઈ? ક્લિયર થઈ ગઈ? ઓકે, ચાલો બાળકો, છે ને એક નાનો સરખો ટોપિક નિષ્ક્રમણ ઝડપની અંદર મારે તમને સમજાવવાનું છે, પછી હું ઉદાહરણ તમારી સાથે વાત કરું. પહેલા કે ભાઈ ચંદ્રને વાતાવરણ નથી, તમે સમજો છો? ચંદ્રને વાતાવરણ નથી. હવે એનું રીઝન જરા સમજો, શા માટે ચંદ્રને વાતાવરણ નથી? બેટા, ચંદ્રની સપાટી પર જો હું નિષ્ક્રમણ ઝડપ શોધું ને, ધ્યાનથી હા, નિષ્ક્રમણ ઝડપ શોધું ને, તો બેટા એનું સૂત્ર થશે √2 g ચંદ્રનું દળ ના છેદમાં ચંદ્રની ત્રિજ્યા. આની અંદર જરૂરી કિંમતો મૂકી દો ને દીકરા, એટલે મને જે આન્સર મળશે એ આન્સર 11.2 ભાગ્યા 6. સમજાય છે? લગભગ 2.3 કિલોમીટર પર સેકન્ડ. આટલો દીકરા મને મળશે. હવે તમે સમજો છો કે આ વેલ્યુ જે છે ને બાળકો બહુ જ ઓછી છે, અને એટલા માટે ચંદ્રને વાતાવરણ નથી. હવે થાય શું? હવે સમજો ચંદ્ર પર સમજો વાયુનો અણુ બને પણ, એટલે વાતાવરણ તૈયાર પણ થાય, તો પણ આ ચંદ્રના તાપમાનને લીધે આ અણુઓની ઝડપ, જેને તમે VRMS કહો છો, રૂટની સ્ક્વેર વેલ્યુ, એ વેલ્યુ, બરાબર, તમને ખબર છે ને, તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. આખું સૂત્ર તમને જો ખબર હોય, બરાબર છે, તો આ રીતના હોય છે, √3 RT/m, બરાબર ને? ચાલો, એટલે ચંદ્રના તાપમાનને કારણે એ લોકો આ જે વાયુના અણુઓ જે ખરા, એની VRMS વેલ્યુ એ આના કરતા પણ, એટલે કે તેની નિષ્ક્રમણ ઝડપ કરતા પણ વધી જાય છે. સમજાય છે? હવે નિષ્ક્રમણ ઝડપ કરતા વેગ વધારે હોય એટલે સીધી વસ્તુ છે, આ અણુઓ જે વાયુ તૈયાર પણ થયા છે, વાયુના અણુઓ એ ચંદ્રનું ગુરુત્વીય ક્ષેત્ર છોડી દેશે. તો એટલા માટે દીકરા ચંદ્રને વાતાવરણ નથી. બોલો, ખ્યાલ આવી ગયો? અચ્છા, હવે બીજી એક ચર્ચા મારે તમારી સાથે કરવાની છે, બ્લેક હોલની વાત બેટા મારે તમને કરવી છે. સમજાય છે? હવે જો વાત સાંભળ બેટા, નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર √2 g m/r સપાટી પર. હવે હું દીકરા દળને કાઢીને લખી શકું ઘનતા ગુણ્યા કદ, અને કોઈ પણ ગ્રહ હોય એટલે એ આપણા માટે ગોળો જ હોય, હે ને? તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર તમે આ રીતે પણ લખી શકો, 2, ઓકે, g દળની જગ્યાએ ઘનતા ગુણ્યા કદ, ઓકે, ના છેદમાં r. ઓકે, આવી રીતે થાય દીકરા? ઓકે, તો આને આપણે લખીએ તો VE ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર, ઓકે, આ કાઢી નાખો બેટા, અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું r². મારે તમને ક્યાં એટલું બધું ખેંચી એવું છે, ખાલી સમજાવું છું મારે. તો બેટા અહીંયા તમે જો કે આ જે નિષ્ક્રમણ ઝડપ છે ને, એ ઝડપ ઘનતાના વર્ગમૂળના સમપ્રમાણમાં. અહીંયા જે નિષ્ક્રમણ ઝડપ છે, નિષ્ક્રમણ ઝડપ એ ઘનતા
ના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. એવો કોઈ પણ પદાર્થ કે જેની ઘનતા ખૂબ વધારે હોય, હે ને, પરમાણુની ઘનતા ખૂબ વધારે હોય તો સીધી વસ્તુ છે નિષ્ક્રમણ ઝડપ પણ દીકરા બહુ મોટી આવે. હવે માની લો કે આ પદાર્થની નિષ્ક્રમણ ઝડપ સી એટલે કે પ્રકાશનો વેગ, હે ને, પ્રકાશનો વેગ બેટા એના કરતા પણ મોટી જો હોય તો એવા કેસમાં આ પદાર્થ પ્રકાશને પણ પોતાનાથી દૂર નહીં જવા દે, એને પકડી રાખે. સમજાય છે? કેમ કે પ્રકાશની ઝડપ કરતા પણ નિષ્ક્રમણ ઝડપ વધારે છે, એટલે પ્રકાશને પણ બહાર જવા માટે એના માટે પણ પોસિબલ નથી. સમજાય છે? કારણ કે એના માટે એટલી પોતાની પાસે ઝડપ નથી કે તે એક ગ્રહને છોડી શકે. તો એવા કેસમાં શું થાય, એ વસ્તુ એટલે કે તે પદાર્થ વિઝિબલ જ ન થાય, દેખાય જ નહીં. કારણ કે કોઈ પણ વસ્તુ આપણને ક્યારે દેખાય? જ્યારે પ્રકાશ એની પરથી પરાવર્તિત થઈને, એની પર અથડાઈને પરાવર્તિત થઈને આપણને મળે તો એ વસ્તુ વિઝિબલ થાય. પણ હવે સમજો એ વસ્તુ પ્રકાશને પરાવર્તિત જ ન થવા દે, એને પકડી રાખે તો આપણને વસ્તુ દેખાવાની નથી. એ વસ્તુ ન દેખાય એટલે આપણને એ બ્લેક હોલ જણાય. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. ગ્રહની ફરતે બરાબર છે ભ્રમણ કરતા પદાર્થને સમજા પદાર્થ કે જે આ કોઈ ગ્રહ, ઓકે, આ ગ્રહ ગમે તો હોઈ શકે, એની ફરતે ભ્રમણ કરતો પદાર્થ, એની ફરતે ભ્રમણ કરતો પદાર્થ એને કહેવાય તે ગ્રહનો ઉપગ્રહ. દાખલા તરીકે ચંદ્રની વાત કરીએ, હે ને, આ માનો કે ચંદ્ર છે, ઓકે, અને આ ગ્રહ તરીકે પૃથ્વી છે. તો ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. સમજાય છે? ઓકે. જે રીતે સૂર્યની ફરતે બધા ગ્રહ જે ભ્રમણ કરે છે એ રીતે જ આ ઉપગ્રહ પણ ગ્રહની ફરતે ભ્રમણ કરતા હોય છે. અને એને માટે પણ ગ્રહોની ગતિ માટેના કેપ્લરના નિયમો આપણે ઉપગ્રહ માટે લાગુ પાડી શકાશે. તમને કહેશે સર આ ગ્રહોની ગતિ માટે કેપ્લરના નિયમો શું છે? ચિંતા નહીં કરો, એ હવે પછીના વિડીયોઝની અંદર તમને એ પણ સમજાવીશ. ઓકે, તો ઇન શોર્ટ ઉપગ્રહ એટલે શું તમને ખબર પડી ગઈ ને? કોઈ પણ ગ્રહની ફરતે ભ્રમણ કરતો પદાર્થ એટલે તે ગ્રહ ઉપગ્રહ કહેવાય. સમજાય છે? ચંદ્રની વાત કરીએ તમને ખબર છે ચંદ્રને પૃથ્વીની ફરતે એક પરિભ્રમણ પૂરું કરવા માટે 27.3 દિવસ લાગે છે. બરાબર છે? ઉપરાંત આજે ચંદ્ર છે, ચંદ્રને પોતાની અક્ષ પર પણ એક ભ્રમણ પૂરું કરતા લગભગ દીકરા આટલો સમય લાગે છે. બરાબર? ઓકે, ચાલો હવે જરા વસ્તુ જરા સમજવા મળે. ચાલો હવે હું છે તમને બેટા ઘણા બધા અગત્યના મેળવવાના છે, જેમાં સૌથી પહેલા હું તમને મેળવી આપીશ કક્ષીય ઝડપ. ઉપગ્રહની કક્ષીય ઝડપ બહુ અગત્યનું. જરા સાંભળો. હવે આ ગ્રહ છે અને આ તેનો ઉપગ્રહ છે. ઓકે, હવે બેટા ઉપગ્રહ ગ્રહની ફરતે આ જે વર્તુળ ગતિ કરે છે, તમને ખબર છે બેટા વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી બળ અનિવાર્ય છે. કોઈક ને કોઈક બળ એવું હોવું જોઈએ કે તેને કેન્દ્ર તરફ ખેંચી રાખે. જેને તમે કહો છો કેન્દ્રગામી બળ, સેન્ટ્રીપેટલ ફોર્સ. ઓકે, તો જ એ વસ્તુ વર્તુળ ગતિ કરી શકે. બાકી તમને ખબર છે એનું એક જડત્વ છે, જડત્વ તો તેને આગળ લઈ જવા પ્રયત્ન કરે છે, હે ને? આ જડત્વ તો એને ક્યાં લઈ જાય? એટલે આગળ લઈ જવા પ્રયત્ન કરે છે. હવે જો એને વક્રપથ પર ગતિ કરવી હોય તો એને કેન્દ્ર તરફ, આ વર્તુળના કેન્દ્ર તરફ કોઈ બળ લાગતું હોવું જોઈએ કે જેને લીધે પછી હંમેશા વક્રપથ પર અથવા તો વર્તુળ માર્ગે ગતિ કરી શકે. આ બધી વસ્તુ તમને લોકોને મિકેનિક્સની અંદર તમને શીખવવામાં આવે છે. એટલે વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી બળ અનિવાર્ય છે. ઓકે, અત્યારે સમજો કે આ ગ્રહથી ઉપગ્રહ સુધીનું જે અંતર છે એ r છે. એટલે ગ્રહથી r ત્રિજ્યાવાળા વર્તુળ માર્ગ પર બરાબર આ ઉપગ્રહ ગતિ કરે છે. બરાબર, વર્તુળ ગતિ કરે છે એવું માની અત્યારે. તો આપણે તમને શું શીખવાડ્યું કે વર્તુળ ગતિ માટે એને કેન્દ્રગામી બળ તો જોઈએ. હવે તો મને એક વાર કેન્દ્રગામી બળ લાવે ક્યાંથી?
તો આટલું તો આપણે ખબર પડે કે સર એ કેન્દ્રગામી બળ મળે તેને ગુરુત્વાકર્ષણ બળથી. આ જે ગ્રહ છે એ ગ્રહ ઉપગ્રહની ઉપર શું લગાડે છે? ગુરુત્વાકર્ષણ બળ. સીધી વસ્તુ છે. ઓકે, તો એ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ જ એ સમજે છે તેને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બસ તો આ કોન્સેપ્ટનો બેટા ઉપયોગ કરો. બરાબર છે. મોટા ભાગે તમને આ વિડીયોની અંદર આને આ જ કોન્સેપ્ટ દેખાશે, થિયરીની અંદર પણ અને દાખલાઓની અંદર પણ. તો શું શીખવાડો બાળકો તમને કે કેન્દ્રગામી બળ એ ક્યાંથી એને મળી જાય છે? ગુરુત્વાકર્ષણ બળ પાસે. કેન્દ્રગામી બળની વાત કરીએ તો કેન્દ્રગામી બળનું સૂત્ર હોય છે mv²/r. ઓકે, m આ ઉપગ્રહનું દળ, v અહીંયા v નોટ કરી નાખું છું, કક્ષીય ઝડપ અથવા કક્ષીય વેગનું મૂલ્ય. ઓકે, mv²/r. અચ્છા, ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો બાળકો g આ ગ્રહનું દળ એ m બરાબર, ઉપગ્રહનું દળ m, બે વચ્ચેના અંતરનો વર્ગ, સૂત્ર એ જ છે ગુરુત્વાકર્ષણ બળ. ઓકે, ડન. અહીંયાથી બેટા m સે n મર ગયા, એક r કેન્સલ થઈ ગયો એટલે તમને v સ્ક્વેર તમને મળી ગયો. એ થયું gm/r અને આના પરથી આપણને v નોટ મળી ગયું √of gm/r. તો બાળકો પરિણામ તમારે યાદ રાખવાનું છે. બરાબર, ગ્રહની કક્ષીય ઝડપનું સૂત્ર વર્ગમૂળમાં gm/r. સમજાઈ ગયું બાળકો? ઓકે, હવે સમજો. કદાચ તમને એવું સમજાવવામાં આવે એ કઈ ધ્યાન રાખજો. કેન્દ્રથી અંતર કેટલું છે? r. હવે સમજો આ પૃથ્વી છે. સમજો બાળકો, પૃથ્વી છે તો આ અંતર r થયો. બરાબર, 1 મિનિટ. ઓકે, આટલું અંતર આ છે. આટલું અંતર કેટલું થયું બેટા? r e થયું. અને સમજો કે સપાટીથી અંતર બીજું h છે. સમજાય છે? તો r ની વેલ્યુ r + h થાય તો બેટા આ કેસમાં આનું સૂત્ર બનશે v = g m upon ઓકે m upon r ની જગ્યાએ શું લખશો? re + h. આપણે મેળવી શકાય. સમજાય? ઓકે, ચાલો હવે સમજો કે પૃથ્વી સપાટી તદ્દન નજીક હોય. સપાટી તદ્દન નજીક રહીને ભ્રમણ કરે છે. નજીક તો બેટા સીધી વસ્તુ છે, તો પછી મારે r ની કિંમત કેટલી લખવી જોઈએ? r લખવી જોઈએ નિર્ણય, હે ને? એકદમ નજીક રહીને ભ્રમણ કરે છે. કઈ આ રીતે આ પૃથ્વી છે અને પેલો ગ્રહ બેટા એકદમ નજીક રહીને ભ્રમણ કરે છે. તો આ જે અંતર છે આ એ તો લગભગ r થઈ ગયો. તો આવા કેસમાં કક્ષીય ઝડપનું સૂત્ર થશે v naught = √g m upon r e. કઈ નથી કરી પણ r ની કિંમત ખાલી r ની લખ્યું છે. તો બધા પરિણામ બાળકો બહુ અગત્યના છે, જરા યાદ રાખજો. ઓકે, એકવાર જરા ફરીથી જોયું તો સિમ્પલ છે. કેન્દ્રગામી બળ ક્યાંથી મળે છે? ગુરુત્વાકર્ષણ બળથી. કેન્દ્રગામી બળ mv²/r, ગુરુત્વાકર્ષણ બળ g × m × m/r². એક m કેન્સલ, એક r કેન્સલ, એટલે v નોટ સ્ક્વેર મળ્યું. એના પરથી v મળ્યું. સમજાય છે? r ની કિંમત r + h. ઓકે, તો બધી જગ્યાએ એપ્લિકેબલ છે, પરંતુ જે સપાટી તદ્દન નજીક છે, ઓકે, તો તમે r ની કિંમત r મૂકો તો આ સૂત્ર બનશે v naught = √g m upon r. આપણે પરિણામ મેળવ્યું નિષ્ક્રમણ કક્ષીય ઝડપ v naught = √g m upon r e. તમે આને આ રીતે પણ લખી શકો, વર્ગમૂળની અંદર જલ્દી બેટા g × r, g at અર્થ × r. આ રીતે લખી શકાય. કયું કઈ નથી નવાય, r ની વડે ગુણીને r ની વડે ભાગી લખ્યું છે, હે ને? એટલે આ તો એક સપાટી પરનું પ્રક્રિયા. અને આની અંદર તમે કિંમત મૂકો કે તમારો જવાબ આવશે 7.8 કિલોમીટર પર સેકન્ડ અથવા તો લગભગ 8 કિલોમીટર પર સેકન્ડ. ખબર પડી ગઈ? એટલે જો કોઈ પદાર્થને આટલા વેગથી આ પૃથ્વી બાળકો આ અર્થ બરાબર કેટલા વેગથી બેટા ફેંકવામાં આવે? લગભગ 8 કિલોમીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે તો તે આમ બેટા સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે.
અને તમને ખબર છે તદ્દન નજીક રહીને, એટલે આ જે ખરું સપાટીથી અંતર જે ખરું એ આની જેવું છે. એટલા બધા નજીક રહીને બાળકો આવો ઉપગ્રહ ભ્રમણ કરતા હોય છે કે તેને પૃથ્વીની વક્રતા ત્યાંથી જણાતી જ નથી, ત્યાંથી પૃથ્વી ફ્લેટ જ દેખાય છે. એટલા બધા નજીક રહીને આવા ઉપગ્રહ ભ્રમણ કરતા હોય છે. બોલો, ખબર પડી ગઈ? રાઈટ છે. ઓકે, તો આ થયા ઉપગ્રહ વિશેની વાત. હવે આપણે છે ને નિષ્ક્રમણ ઝડપ પણ બેટા શીખ્યા. નિષ્ક્રમણ ઝડપનું પરિણામ શું હતું? સર બેટા એ હતું વર્ગમૂળમાં 2 gn upon r અથવા તો વર્ગમૂળમાં 2 g earth into r, કે જેની વેલ્યુ આપણે લખેલી 11.2 કિલોમીટર પર સેકન્ડ. હવે હું તમને આ બે વચ્ચે રિલેશન આપી દઉં કે શું હશે. ખબર છે નિષ્ક્રમણ ઝડપ એટલે એવી ઝડપ કે પૃથ્વીની સપાટી પરથી તમે ઓછામાં ઓછા કેટલા વેગથી કોઈ પદાર્થને ફેંકો એટલે કે પૃથ્વીનું ગુરુત્વ ક્ષેત્ર હંમેશા માટે છોડીને જતું રહે. સમજાય છે? એટલે કંઈક આ રીતે અહીંયાથી જતું રહે. બરાબર છે. જો એને આપણે 11.2 કિલોમીટર પર સેકન્ડના વેગે ફેંકીએ તો સમજાય છે? ઓકે, હવે આ બે વચ્ચે હું તમને સંબંધ આપું. સમજ, હું તમને કહું કે VE અને V0 વચ્ચે રિલેશન તો એ રિલેશન આ છે 2 gn upon r અને આ છે gn upon r. એટલે શું વધશે? √2. એટલે v is equal to √2 times v0. ખબર પડી ગઈ? એટલે આ વસ્તુ પણ બાળકો યાદ રાખવી જોઈએ. ધ્યાન રાખજો કે નિષ્ક્રમણ ઝડપની વેલ્યુ કક્ષીય ઝડપ કરતા મોટી જ હોય. નિષ્ક્રમણ ઝડપ, કારણ કે નિષ્ક્રમણ ઝડપથી તો ફેંકશો તો તે ગુરુત્વ ક્ષેત્ર છોડી જ જશે. અને જો તમે v0 એટલે કક્ષીય ઝડપથી ફેંકશો તો એ પૃથ્વીની ફરતે વર્તુળ કરી શકે છે. ઓકે, ઇવન કે એમનો તફાવત પણ તમને કહી દઉં કે આ વચ્ચે ડિફરન્સ કેટલા હશે. તો VE - VO કરીએ તો એ વર્ગમૂળની અંદર gn upon r કોમન કાઢીએ એટલે અંદર રહેશે √2 માઇનસ કશું નથી કર્યું બેટા. એક પરિણામ લખ્યું છે. VE ની વેલ્યુ લખી, પેલી VE ની વેલ્યુ લખી અને ઉપર V0 ની વેલ્યુ લખી, કોમન કાઢી દીધું એટલે આમાં √2 વધે છે, √2 માઇનસ 1. બરાબર. અથવા સિમ્પલ આની વેલ્યુ મૂકો તો VE છે 11.2 અને V0 એ છે 7.3.4 કિલોમીટર પર સેકન્ડ. બરાબર છે. આ બધા પરિણામ MCQ વગેરે માટે થોડું યાદ રાખજો. આ રિલેશન ગુણોત્તર તમને આપ્યું અને આ સીધો એનો તફાવત કે V ની વેલ્યુ V0 કરતા કેટલી મોટી? 3.4 ઓકે કિલોમીટર પર સેકન્ડ જેટલી વધારે છે. બાળકો જો જે 2011 નો એક પ્રશ્ન છે કે જે આ બેઝ ઉપર હતો, VO અને VE વચ્ચેનો સંબંધ પર આધારિત હતો. હવે જો સમજો, આ પૃથ્વી ઓકે, હવે કોઈ એક ઉપગ્રહ ઓકે, આ ઉપગ્રહ એ ઉપગ્રહની કક્ષીય ઝડપ એને v કીધી હતી, v છે. હવે અહીંયાથી કોઈ m દળના પદાર્થને એને અમુક વેગ સાથે ફેંકવામાં આવે છે કે જેથી કરીને તે પૃથ્વીનું ગુરુત્વ ક્ષેત્ર હંમેશા માટે છોડીને જતો રહે છે. સમજે છે? તો જે ક્ષણે તમે આને ફેંકો છો તે ક્ષણે એની ગતિ ઉર્જા કેટલી હતી? બરાબર, તે નક્કી કરો. બરાબર છે? ખબર પડી ગઈ? શું ફાઇન્ડ કરવાનું તમારે? ગતિ ઉર્જા. ફરીથી એ શું કહે છે? આ પૃથ્વી અર્થ હે, પૃથ્વીની ભ્રમણ કક્ષાની અંદર કોઈ એક ઉપગ્રહ છે. ઓકે, ઉપગ્રહ તમને કક્ષીય ઝડપ આપી દેવામાં આવે છે. કક્ષીય ઝડપ છે તેની v. હવે એ ઉપગ્રહમાંથી કોઈ m દળના પદાર્થને અમુક વેગ સાથે ફેંકવામાં આવે છે. બરાબર છે? એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી કરીને તે પૃથ્વીનું ગુરુત્વ ક્ષેત્ર હંમેશા માટે છોડીને જતું રહે. તો નક્કી છે કે જે ક્ષણે તમે એને ફેંકો છો તે ક્ષણે તેની ગતિ ઉર્જા કેટલી હશે? વાતને સાંભળો. તમને પૂછી ગતિ ઉર્જા હાફ m into v સ્ક્વેર. આ કયો v? જે વેગથી અમે ફેંકો. સમજો એ વેગ છે કોઈ v1. તો v1 વેગથી તમે એને ફેંકો છો તો પૃથ્વીનું ગુરુત્વ ક્ષેત્ર છોડી દેશે. પરંતુ મને એ કહો કે v1 કેટલો હોવો જોઈએ? સીધી વસ્તુ છે, v1 હોવું જોઈએ ve.
કારણ કે કોઈ પણ વસ્તુને તમે નિષ્ક્રમણ વેગથી ફેંકો બાળકો, સમજાય છે, તો જ તે પૃથ્વીનું ગુરુત્વ ક્ષેત્ર છોડી શકે. સમજાય છે. બીજી એક વસ્તુ તમને કહી દઉં, આ પૃથ્વીની સપાટીની તદ્દન નજીક નજીક ભ્રમણ કરે છે. સમજાય છે? ઓકે, એ તમને ખબર છે v ની વેલ્યુ પાછી બદલાઈ જશે. ખ્યાલ છે ને? ઓકે, કારણ કે v નું જે સૂત્ર છે બાળકો ભૂલ નહીં કરતા, અંડરરૂટ ઓફ 2gme upon r છે. અને r ની કિંમત બરાબર આપણે અહીંયા લેવાની થશે r e, તો જ આ જઈને બેસશે વર્ગમૂળમાં 2g અર્થ ઇન્ટુ r, તો જ બેસવું નહીં બેસે. ઓકે, ચાલો, તો એને કેટલા વેગથી ફેંક્યું હશે? v e વેગથી ફેંક્યું હશે. ચાલો બોલો, તો ગતિ ઉર્જા કેટલી થશે? હાફ m, આનો વર્ગ એટલે va સ્ક્વેર. બાળકો હવે તો મને એ કે ve બરાબર શું હશે? કારણ કે એને તો v નથી, એને તો આ આપ્યું છે, આ સંબંધમાં લાવવું પડશે. અચ્છા, તો ve ની v નોટ સાથેનો સંબંધ શું છે? લખાય v નોટ ઇન્ટુ રૂટ 2. બરાબર, આ જો તમને ખબર હશે તો જ તમે લોકો કરી શકશો. એટલે તમને કીધું કે જે રિલેશનમાં તમે આગળ બતાવ્યું તે રિલેશન પર આ બેઝડ હતું. ઓકે, તો નિષ્ક્રમણ ઝડપની વેલ્યુ કેટલી છે? કક્ષીય ઝડપ ઇન્ટુ રૂટ 2. અચ્છા, એની કક્ષીય ઝડપ કેટલી કહી દીધી છે? v કીધી છે, એટલે v ઇન્ટુ રૂટ 2. ઓકે, ચાલો, v ઇન્ટુ રૂટ 2 આ આપણને ve મળી ગઈ. ચાલો, ઓકે, ધેરફોર બોલો ગતિ ઉર્જા k કેટલી થશે? હાફ. બરાબર, n v ની જગ્યાએ શું લખશો બેટા? v ઇન્ટુ રૂટ 2 અને તેનો વર્ગ. તો ગતિ ઉર્જા k થશે હાફ m v સ્ક્વેર ઇન્ટુ શું? 2 से 2 મર ગए. ઓકે, એટલે ગતિ ઉર્જા k થશે તમારી m ઇન્ટુ v સ્ક્વેર. આ ઓપ્શન રાઈટ છે. ક્લિયર થઈ ગયું? ઓકે, ઇન શોર્ટ તમને આ પરિણામ પહેલા તો આવડવું જોઈએ કે કેટલા વેગથી એને ફેંક્યું હશે કે જેથી કરીને અનંત અંતર ગયો હશે, તો એ નિષ્ક્રમણ વેગ હશે. નિષ્ક્રમણ વેગ, તો ગતિ ઉર્જા સૂત્ર થશે હાફ m નિષ્ક્રમણ વેગનો વર્ગ. અને નિષ્ક્રમણ વેગ બરાબર એ તમારે મૂકવાનું છે √2 ટાઈમ્સ v નોટ, અને v નોટ ની કિંમત થઈ તો √2 ટાઈમ્સ v મૂકો એટલે આવશે. ઓકે, બાળકો હવે આપણે વાત કરવાના છે ઉપગ્રહના આવર્તકાળની વાત કરવાના છે. બરાબર, ઉપગ્રહના આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. બરાબર, ચાલો બાળકો જરા જો તમને કક્ષીય ઝડપ ખબર પડી ગઈ. અચ્છા, ઝડપ બરાબર એટલે બેટા 2πr/t. જો આ ગ્રહ, આ તેનો ઉપગ્રહ, ગ્રહની ફરતે આ ત્રિજ્યાવાળા વર્તુળ માર્ગ પર આ તમારો ગ્રહ આમ ભ્રમણ કરે છે. સમજાય છે? જેની કક્ષીય ઝડપ છે v નોટ. ઝડપ બરાબર કાપેલું અંતર હોય કે તે માટે લાગતો સમય. બરાબર, મેં શું કર્યું? એક પરિભ્રમણનું અંતર લખ્યું. આ એક પરિભ્રમણનું અંતર લખ્યું અને આ એક પરિભ્રમણનો સમય લખ્યો. એક પરિભ્રમણનો સમય લખ્યો. બરાબર, 2πr/t. ચાલો આમાંથી બેટા t ને કરતા બનાવી લઈએ તો શું લખશો? 2πr બાય v નોટ. અચ્છા બેટા, v નોટ ને હું લખી શકું વર્ગમૂળમાં 2 નહીં, વર્ગમૂળમાં g ઇન્ટુ આ ગ્રહનું દળ n. ઓકે, અપોન r. ઓકે, ઇટ મીન્સ t is equal to 2π અપોન વર્ગમૂળમાં gn ઇન્ટુ r. બેટા r ની આ એક ઘાત, નીચે r ની 1/2 ઘાત. બરાબર, એ ઉપર આવશે એને, કારણ કે આ છેદનો છેદ છે એટલે અંશમાં ગણાશે અને એની ઘાત 1/2 છે તો ઉપર પ્લસ થશે. ઓકે, ધેટ મીન્સ t બરાબર શું થયું? t બરાબર 2π અપોન વર્ગમૂળમાં gn ઇન્ટુ બ્રેકેટ r રેઝ ટુ 3/2. ઓકે, આ બેટા 2π અપોન વર્ગમૂળમાં gn આ વસ્તુ તો અચળ છે, હે ને? તો દીકરા અને હું આમ ન લખી શકું કે t ચાલે છે r રેઝ ટુ 3/2.
અથવા બંને બાજુ વર્ગ કરી નાખો તો આ વર્ગમૂળ કેન્સલ ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ. બેટા આ પરિણામ બહુ જ અગત્યનું છે. આની પર તમને ઘણા બધા ન્યુમેરિકલ આવશે તો આને તૈયાર કરી લે ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ. જો કે આપણે કેપ્લરના જે નિયમો છે તેની અંદર ફરીથી એને ભણશું, પણ એ લંબવૃત્ત માટે ભણશું, લંબવૃત્તીય માર્ગ માટે ભણશું. ફિલહાલ આપણે આને સંપૂર્ણ વર્તુળાકાર માર્ગ જે ભ્રમણ કરતા ઉપગ્રહ માટે સાબિત કર્યું છે ત્યારે તમે ત્યારે પણ સાબિત કરી બતાવીશ. પણ આટલું તો તમને ખબર પડી કે કઈ નથી. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, સમયને કરતા બરાબર ઝડપ નીચે ગઈ એનું સૂત્ર મૂકી દીધું. આ છેદનો છેદ હતો જેની ઘાત 1/2 હતી, ઉપર જતા 1 + 1/2 3/2 ટી ચાલે છે r/3/2 બંને બાજુ વર્ગ કરે ટી સ્ક્વેર ચલે છે r આવું પરિણામ બેટા ખબર પડી ગઈ. ઓકે સરસ. એટલે અહીંયા એ શું કહેવા માંગે છે ખબર બેટા કે r વધે ને એટલે આવર્તકાળ પણ વધે, r વધે તો આવર્તકાળ પણ વધે. એટલે કહેવાનો મતલબ કે ગ્રહ જેમ જેમ ગ્રહથી જેમ જેમ દૂર જાય, અંતર જેમ જેમ વધે તેમ તેમ એ સમય પણ વધુ રહેશે. ખબર પડી? ઉપગ્રહની કુલ ઉર્જા ટોટલ એનર્જી. ઓકે ટોટલ એનર્જી કરશે. ચાલો ટોટલ એનર્જી માટે બેટા સૌથી પહેલા આપણે ગતિ ઉર્જા મેળવવી પડશે, કાઇનેટિક એનર્જી મેળવવી પડશે. ઓકે ચાલો જોજો. કાઇનેટિક એનર્જી એટલે શું બાળકો? હાફ એમ વી સ્ક્વેર. વી તરીકે તમને ખબર છે ઉપગ્રહ કેટલી ઝડપથી ભ્રમણ કરતો હોય છે તેની કક્ષા ઝડપ v0 લખવી જોઈએ અમારે, એટલે હાફ એમ v0 સ્ક્વેર. તમે ડાયરેક્ટ અહીંયા v0 ની વેલ્યુ મૂકી દો તો v0 ની વેલ્યુ છે વર્ગમૂળમાં g m by r. બરાબર? ચાલો g m by r ડન. તો કાઇનેટિક એનર્જી કેટલી થશે? એ થશે હાફ એમ આનો વર્ગ કરો એટલે gm by r. ઇન શોર્ટ g m into m upon 2r. આ કાઇનેટિક એનર્જી માટેનું પરિણામ. બાળકો અગત્યના પરિણામ છે, બધા વસ્તુ તમારે યાદ રાખવી પડશે. ઓકે સાવ સિમ્પલ છે. ઓકે અને ઓરિક રીતે પણ લાવી શકાય. જરા ધ્યાનથી સમજો. તમને ખબર છે પહેલા તમને શીખવાડ્યું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે. તો કેન્દ્રગામી બળનું સૂત્ર શું હોય બાળકો? m v સ્ક્વેર બાય v તરીકે મારે કક્ષ ઝડપ લખવી પડશે. ગુરુત્વાકર્ષણ બળ g m into m ના છેદમાં r સ્ક્વેર. હવે છે ને મારે જોઈએ છે ગતિ ઉર્જા, અને ગતિ ઉર્જા શું હોય? હાફ એમ વી નોટ સ્ક્વેર. એટલે જો એમ વી નોટ સ્ક્વેર તૈયાર છે, આ વી કાઢી નાખો અને બંને બાજુ 1/2 વડે મલ્ટીપ્લાય કરી નાખો તો 1/2 એમ વી નોટ. અહીંયા 1/2 મલ્ટીપ્લાય કર્યું એટલે બાળકો અહીંયા પણ 1/2 આવશે. આવી ગઈ ને ગતિ ઉર્જા. ઓકે પરિણામ છે g into m by 2r. તો આ દીકરા મને મળી ગઈ ગતિ ઉર્જા. ચાલો હવે વાત કરીએ આપણે સ્થિતિ ઉર્જાની, એટલે કે પોટેન્શિયલ એનર્જી. ઓકે ચાલો પોટેન્શિયલ એનર્જી. હવે આ ગ્રહ તેનો ઓકે બેટા તેનો આ ઉપગ્રહ અને જેની ઝડપ છે v0. બેટા આ ગ્રહ એ ઉપગ્રહ એ ગ્રહના ગુરુત્વીય ક્ષેત્રની અંદર છે. તો એમની વચ્ચે આંતરક્રિયા તો છે, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને એ ગુરુત્વાકર્ષણ બળને લીધે સ્થિતિ ઉર્જા. આખા વિડીયો બેટા મેં તમને સ્થિતિ ઉર્જાને શીખવાડ્યા છે. ઓકે સૂત્ર છે માઇનસ જી ગ્રહનું દળ, ઉપગ્રહનું દળ અને તેમના વચ્ચેનું અંતર એટલે માઇનસ જી ઇન્ટુ એમ બાય. તો આ છે તેની સ્થિતિ ઉર્જા. બરાબર? બંને એકવાર જોઈ લેજો. ગતિ ઉર્જા જી ઇન્ટુ એમ બાય 2r અને સ્થિતિ ઉર્જા માઇનસ જી ઇન્ટુ એમ બાય એમ ઇન્ટુ r. ક્લિયર થઈ ગયું? કુલ ઉર્જા ટોટલ એનર્જી શું થાય? કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. ઓકે ચાલો કાઇનેટિક એનર્જી કેટલી હતી? એ હતી g ઇન્ટુ m બાય 2r પ્લસ પોટેન્શિયલ એનર્જી કેટલી? માઇનસ g ઇન્ટુ m બાય. સમજાઈ ગયું? ઓકે હવે બાળકો સીધી વસ્તુ છે, આ 1/2 છે
એમાંથી 1 બાદ કરશો એટલે -1/2 આવે, એટલે -1/2. બાકીની વેલ્યુ તો કોમન જ છે, g into n into n by r. આ થઈ ટોટલ એનર્જી. ઓકે, અગત્યના પરિણામો છે બાળકો, યાદ રાખજો. ઓકે, જો સમજો ટોટલ એનર્જી કેટલી આવી? -g into n into m by 2r. બરાબર બેટા, આ ન જુઓ ને, આ જો આપણે ન જોઈએ તો બાકીની જે વધે છે ને કાઇનેટિક એનર્જી છે. ચેક કરો, g into m by. એટલે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઓફ કાઇનેટિક એનર્જી. અચ્છા, ઇક્વલ ટુ, જો સમજો બેટા, આ ન જોઈએ ને હે ને, તો આ આખું પોટેન્શિયલ એનર્જી છે. ચેક કરો તો બાળકો, આખું -gm into m by પોટેન્શિયલ એનર્જી છે. ઓકે, તો મારે વધારાની વેલ્યુ 2 લખી દઉં. ઓકે, એટલે ટૂંકમાં યાદ રાખજો, ટોટલ એનર્જી is equal to minus of kinetic energy is equal to potential energy by 2. આ પરિણામ બાળકો યાદ રાખજો, જરૂર છે. આ તમને ઘણી જગ્યાએ આવશે. ટોટલ એનર્જી is equal to negative of kinetic energy is equal to potential energy by 2. એટલે કોઈ પણ બે વચ્ચે, દાખલા તરીકે તમને આ બે વચ્ચે રિલેશન જોઈતા હોય તો અહીંથી યાદ રાખી શકાય. કાઇનેટિક એનર્જી is equal to minus of potential energy by 2. એટલે તમારી કેટલી આવી? તો ટોટલ એનર્જી તમારી આવી માઇનસ ઓફ કાઇનેટિક એનર્જી અથવા તો પોટેન્શિયલ એનર્જી બાય 2. એટલે કહેવાનો મતલબ ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી કેટલી? -g into m into n by r અને 2. બરાબર, ટોટલ એનર્જી છે બાળકો. એ ટોટલ એનર્જી નેગેટિવ છે હે ને. ટોટલ એનર્જી આપણને કેવી મળે બેટા? ઋણ મળે છે. હવે એની પાછળનું રીઝન શું છે? તો દીકરા શાંતિથી સાંભળ. ટોટલ એનર્જીનો અર્થ થાય કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. હવે કાઇનેટિક એનર્જી બેટા મેં તમને આપી g into m into m by 2r હે ને, અને પોટેન્શિયલ એનર્જી બાળકો મેં તમને આપી -g into m into m by r. હવે જરા ધ્યાન બેટા, એ તમે સમજો છો પોટેન્શિયલ એનર્જી કરતા કાઇનેટિક એનર્જીનું મૂલ્ય ઓછું છે. અહીંયા બાય r છે ને બાય 2r છે હે ને. એટલે ઋણ સ્થિતિ ઊર્જા કરતા ગતિ ઊર્જાનું મૂલ્ય, ઋણ સ્થિતિ ઊર્જા કરતા ગતિ ઊર્જાનું મૂલ્ય ઓછું છે. બાળકો આ તો છે ને પોટેન્શિયલ એનર્જી ખરી ને, બરાબર છે, એ જ વસ્તુને બંધનમાં રાખતી હોય છે, એને જકડી રાખે. સ્થિતિ ઊર્જા છે ને, સ્થિતિ ઊર્જા એ શું કરે? જકડી રાખે, એને પકડી રાખે. તમને ખબર છે સ્થિતિ ઊર્જા ઇન્ટરેક્શન લીધે બે વસ્તુ વચ્ચે આંતરક્રિયા, બળ લાગે છે, પરસ્પર બળ લાગે છે. તો એ લીધે સ્થિતિ ઊર્જા વસ્તુને જકડી રાખે છે. અને આ જે ગતિ ઊર્જા છે ને, ગતિ ઊર્જા એ વસ્તુને એટલે કે ગ્રહને મુક્ત કરી શકે. હવે બંધનમાં રાખવાની ઊર્જા કરતા બંધનમાં રાખવાની ઊર્જા એના કરતા આજે મુક્ત કરવાની ગતિ ઊર્જા ઓછી છે. બરોબર, ગતિ ઊર્જાનું મૂલ્ય ઓછું છે. એટલે સીધી વસ્તુ છે, વસ્તુ બંધનમાં રહેશે. એટલે આ જે ઋણ છે ને, ઋણ નિશાની એ તમને એમ કહે છે ગતિ ઊર્જા, ટોટલ ઊર્જાનું મૂલ્ય ઋણ છે. એટલે કહેવાનો મતલબ વસ્તુ બંધનમાં છે. સમજાય છે? એટલે ઘણી વખત અમે છે ને બાઇન્ડિંગ એનર્જી એ રીતે પણ ઓળખવામાં આવે છે. આ બધી વસ્તુ બેટા તમને છે ને 12th ની અંદર, 12 સાયન્સની અંદર, બરાબર છે, પરમાણુ પ્રકરણની અંદર આવવાનું છે. કાળજી રાખજો, આ બધી જ વસ્તુ આવશે નહીં. આ બધા સંબંધો આવશે. સમજાય છે કે ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન બસ તે ગ્રહની જગ્યાએ બેસી જશે ન્યુક્લિયસ, અને ઉપગ્રહની જગ્યાએ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શોધશો. આ બધા પરિણામ આવવાના છે. ઉપર રેખાથી ટેક પરિણામ. એટલે ઋણ ઉર્જા, ગતિ, ટોટલ ઉર્જાનું મૂલ્ય ઋણ મળે, કુલ ઉર્જાનું મૂલ્ય ઋણ મળે. એનો અર્થ એમ છે કે ના,
બરાબર. એ તમારો ગ્રહ એ ઉપગ્રહ ગ્રહની ફરતે બંધન અવસ્થામાં જ રહેશે. તમારે એને બંધન મુક્ત કરવું હોય તો તમારે આની આ જો કુલ ઉર્જા છે ઝીરો કે ધન બનાવવી પડશે. ઝીરો બનાવી દો એટલે જસ્ટ બરાબર બહાર નીકળી જશે. એટલે કહેવાનો મતલબ કે તે ગ્રહને છોડી જઈ શકશે. જસ્ટ જો વધારે આપશો આના કરતા તો બહાર ગયા પછી પણ એ ગતિ કરી શકશે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે શા માટે આ નેગેટિવ છે. બરાબર, એનો મારે તમને ખ્યાલ આપવો હતો. ઓકે ડન. હવે હું તમને ન્યુમેરિકલ પૃથ્વીની સપાટી પરથી બે જુદા જુદા ઉપગ્રહ એ અને બી, ઓકે, ને એવી રીતે ફેંકવામાં આવે છે કે પહેલો પદાર્થ એ સપાટીથી આરઈ અંતરે અને બીજો પદાર્થ એ સપાટીથી 3 અંતરે રહીને એ ભ્રમણ કરે છે. બરાબર છે. બે ઉપગ્રહ છે. આ તમારો ગ્રહ પૃથ્વી ગ્રહ થઈ ગયું. બે ઉપગ્રહ એ અને બી અને કેન્દ્રથી મીન્સ કે સપાટીથી તેમના અંતર આપેલા છે. તમને લોકોને પૂછેલું છે તો તેમની ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે. એટલે કહેવાનો મતલબ કે ઈ એ ડિવાઇડેડ બાય કે ઈ બી. એક તો આ જોઈએ છે, બીજું પી ઈ એ અપોન પી ઈ બી. ઓકે, આ જોઈએ છે. ચાલો કઈ વાંધો નહીં. આવો સૌથી પહેલા વાત કરીએ ગતિ ઉર્જાની. બરાબર, તો ગતિ ઉર્જાનું વેલ્યુ કેટલી થાય તો કે માઇનસ સ્થિતિ ઉર્જાની જે વેલ્યુ છે બાય 2. યાદ છે ને પરિણામ? ઓકે, માઇનસ સ્થિતિ ઉર્જા ફરીથી માઇનસ એટલે જી ઇન્ટુ એમ ડિવાઇડેડ બાય 2r. ઓકે, હવે જરા ધ્યાનથી સાંભળજો બેટા. આ જે ગતિ ઉર્જા છે ચલે છે. જો જી કોન્સ્ટન્ટ છે, પૃથ્વીનું દળ કોન્સ્ટન્ટ, આ પૃથ્વીનું દળ કોન્સ્ટન્ટ, પદાર્થનું દળ કોન્સ્ટન્ટ, આર કોન્સ્ટન્ટ, એટલે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, બસ તો આના પરથી આપણે લખી શકીએ કાઇનેટિક એનર્જી એ માટેની ડિવાઇડ બાય કાઇનેટિક એનર્જી બી માટેની ઇક્વલ ટુ આર બી બાય આર એ. ચાલ બી કેટલા અંતરે છે બાળકો? તો બી નું અંતર, જો અંતર છે ને બેટા હંમેશા કેન્દ્રથી મપાય, અહીંયાથી મપાય એટલે ત્યાંથી અંતર, એટલે આ અંતર બીજું આરી એટલે પેલું 3 ને 1 એટલે 4 આરી થશે, 4 આરી. અને નીચે 2 આરી, આરી से आरी मर गया એટલે આ ગુણોત્તર છે 2. આ તમારો પહેલો આન્સર. બીજું પોટેન્શિયલ એનર્જી તો સિમ્પલ સૂત્ર છે માઇનસ જી, પૃથ્વીનું દળ તે ગ્રહનું દળ ભાગ્યા અંતર. બરાબર, તો અહીંયા પણ પીઈ ચલે છે 1/r. બાકી તો બધું બેટા કોન્સ્ટન્ટ જ છે. તો આ પણ આના જેવું જ બનીને આવી ગયું. રાઈટ છે? ઓકે, એટલે એનો ગુણોત્તર પણ એ જ આવશે પીઈ એ ડિવાઇડેડ બાય પીઈ બી ઇક્વલ ટુ 2. એક જે 2013નો પ્રશ્ન છે, જરા સાંભળો બાળકો. આ પૃથ્વી બરાબર, એની સપાટી પર રહેલો એમ દળનો પદાર્થ. બાળકો, આ પદાર્થને તમારે સપાટીથી 2 આરી અંતરે અહીંયા મોકલવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે તમારે નક્કી કરવાનું છે. એટલે ઉપગ્રહ પહેલા ક્યાં છે? પૃથ્વીની સપાટી. એના પરથી આપણે એને ક્યાં મોકલવાનું છે? સપાટીથી 2 આરી અંતર અહીંયા એને મોકલી દેવાનો છે. બરાબર છે, એટલે એ કક્ષામાં જઈને ભ્રમણ કરી શકે એ રીતે આપણે એને મોકલી દેવાનો છે. ઓકે, તે માટે તમારે કેટલી ઉર્જા આપવી પડશે? આ પહેલા જેવું થયું એક ન્યુક્લિયસ, આ ન્યુક્લિયસની ફરતે અલગ અલગ ઇલેક્ટ્રોનની કક્ષા 1, 2, 3. હવે તમને કોઈ એમ કહે કે કોઈ એક કક્ષામાંથી બીજી કક્ષામાં પહોંચાડવા માટેની જરૂરી ઉર્જા નક્કી કરો, એવા પ્રશ્ન. બરાબર છે, એ તમને 12થમાં આવશે પરમાણુની અંદર. ચાલો, તો આપણે કંઈ નથી કરવાનું બેટા. બરાબર છે, જરૂરી ઉર્જા એટલે તફાવત જેટલી ઉર્જા. એટલે કહેવાનો મતલબ કે બેનો અહીંયા તમારે ઉર્જા શોધવાની છે. શરૂઆતમાં તમારે ઉર્જા શોધવાની ને આ જગ્યાએ પહોંચવા માટે ત્યાં પહોંચ્યા પછી તેની ઉર્જા શોધવાની. એટલે બેના તફાવત જેટલી દીકરા તમારે ઉર્જા આપવી પડે. સાવ સિમ્પલ.
બરાબર. અહીંયા ઉર્જા ઓછી હશે, સીધી વસ્તુ છે. ઉપર ફેંકશો એટલે અહીંયા એની પાસે ઉર્જા વધારે હશે. ઓકે, તો આનો તફાવત ડિફરન્સ કાઢી લો, એટલી ઉર્જા તમે આપી હશે. સીધી વસ્તુ છે. અહીંયા ઉર્જા ઓછી છે, અહીંયા વધારે છે. તો વધારે ઉર્જા કેમ થઈ? તમે ઉર્જા આપી, જેટલી ઉર્જા આપી એટલી ઉર્જા વધી ગઈ, તો તફાવત લઈ લો, એટલી ઉર્જા તમારે આપવી પડે. સાવ સિમ્પલ વસ્તુ છે, બરાબર ને? આ ઉર્જા એટલે બેટા ટોટલ ઉર્જા. ઓકે, ચાલો બેટા, તો ટોટલ ઉર્જાનું જરા મને સૂત્ર કહેજો. એ સૂત્ર છે માઇનસ જી પૃથ્વીનું દળ ગ્રહનું દળ ડિવાઇડેડ બાય 2r. સંદેશ આ સૂત્ર ઉપયોગ કરો એટલે આપણને ઉર્જા, આ જરૂરી ઉર્જા મળી જશે. બરાબર છે? જોઈએ કેટલી થશે. E ઇઝ ઇક્વલ ફાઇનલી માઇનસ જી પૃથ્વીનું દળ ગ્રહનું દળ 2 અને અંતર અમારે કેન્દ્રથી અંતર એટલે r અને પેલું r એટલે કેટલું થયું બેટા? 3r. તો 3re. ઓકે, માઇનસ, ચાલો શરૂઆતમાં માઇનસ જી ઇન્ટુ પૃથ્વીનું દળ, તેનું પદાર્થનું દળ ભાગ્યા 2, બરાબર. અને r શરૂઆતમાં કેટલા અંતર હતું? કેન્દ્રથી re અંતરે હતું, બરાબર છે? બોલો, તો શું કરશો બેટા? આ માઇનસ માઇનસ પ્લસ, તો આ પોર્શન પહેલા કોમન કાઢી લો. જી ઇન્ટુ me ઇન્ટુ m અપોન 2re, આ બધી વસ્તુ કોમન કાઢી લો. આ પ્લસ એટલે આ થયો 1. ઓકે, પછી આ માઇનસ, ઉપર બધું કોમન નીકળી ગયું છે. નીચે 2re પણ કોમન, એટલે નીચે ખાલી 3 વધે છે. ઓકે, તો આનો લસા 3 થશે. 3 માંથી બરાબર 1 ગયા 2 અને બાકીનું પરિણામ જી ઇન્ટુ MEM ડિવાઈડ બાય 2re. 2 से 2 મર ગયા, એટલે જરૂરી ઉર્જાનું સૂત્ર આવશે, મીન્સ કે મૂલ્ય આવશે જે કે પણ કહો, બરાબર, ડિવાઇડેડ બાય 3re. આ તેનું પરિણામ છે. ઓકે, તો બાળકો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. આનો વિડીયો આપણે અહીંયા પૂરું કરીએ. સંદેશ તો આ ઉપગ્રહ વિશેની વાત દીકરા આપણે પૂરી કરી. અને જેવા ન્યુમેરિકલ મહેરબાની કરીને ગણજો, તો જ આપણને સાચી સમજાશે કે કેટલું આપણને ખબર પડી છે. ઓકે.